હવે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં કેટલા નેશનલ પાર્ક આપણને જોવા મળશે? તો કે 4. આ 4 કયા કયા છે તમને કહી દઉં. આને યાદ રાખવા માટે આપણે શું કરવાનું છે? જો અહીંયા શું છે? અહીંયા ફોરેસ્ટ છે, અહીંયા શું છે? બરાબર, આ ઇમારતો છે એટલે આ શહેર છે. આ શું છે? આ શહેર છે. આ શું છે? આ ફોરેસ્ટ છે. સોરી, ફોરેસ્ટ નહીં, આ ગામ છે. ગામ છે. ગામમાં તમને ખ્યાલ છે ને આવી રીતના નાના નાના ઝીણા ઝીણા મકાન હોય. બરાબર, આ ગામડું છે. આ શું છે? આ ગામ છે. અહીંયા શું છે? શહેર છે. હવે વ્યક્તિએ ગામથી શહેર જવું છે, પણ વચ્ચે શું છે? તો કે વચ્ચે નદી આવેલી છે. વચ્ચે શું આવેલી છે? નદી આવેલી છે. તો એને જો કદાચ જવું હોય તો એને કેમાં જવું પડે? તો કે એને એક હોડીમાં બેસીને જવું પડે. કેમાં બેસીને જવું પડે? હોડીમાં બેસીને જવું પડે. જવું પડે કે નહીં? હા. હવે આ હોડીને આપણે કસ્તી કહીએ કે ન કહીએ? હા, બરાબર ને. પ્યાર કી મસ્તી में લહેરો કી મસ્તી में, પ્યાર કી કસ્તી में લહેરો કી મસ્તી में. તો આ કસ્તી એટલે શું થાય? કસ્તી એટલે થાય હોડી. હવે આ કસ્તી કોણ હલાવે છે? તો કે એ કાજી હલાવે છે. કોણ હલાવે છે? કાજી. શહેરથી તમારે ક્યાં જવું? ગામ જવું, પણ તમારે એના માટે શું કરવું પડશે? કાજીની કસ્તીનો ઉપયોગ કરવો પડશે. આટલું યાદ રાખો, શહેરથી ગામ જવું, કાજીની કસ્તીનો તમારો ઉપયોગ કરવાનો છે. તો જો હું તમને નામ દઉં, એના પરથી તમને નામ ખબર પડી જશે અહીંયા. જેમ કે દચીગામ નેશનલ પાર્ક. હવે દચીગામમાં ગામથી આપણે પકડી પાડ્યું, બરાબર. પછી તો કે શહેર એટલે સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક. સિટી એટલે શહેર થાય ને, સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક. આનું બીજું નામ સલીમ અલી નેશનલ પાર્ક પણ છે, તો સિટી થઈ ગયું. ઓકે. કાજીનાગ નેશનલ પાર્ક, તો કાજીની કસ્તીમાં ગયા હતા એટલે કાજી, બરાબર. અને છેલ્લે જે આપણે જોયું કે શેમાં જવા? કસ્તીમાં જવાનું, તો કિશ્તવાર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? કિશ્તવાર નેશનલ પાર્ક. ચલો, જમ્મુ કાશ્મીરના 4 આપણને આમ યાદ રહી જાય. આપણે ક્યાં ગયા? તો કે આપણે ગયા ગામથી, સિટીથી ગામ ગયા, બરાબર. સિટીથી ગામ ગયા, અને સિટીથી ગામ જે આપણે ગયા દોસ્તો, કેનો ઉપયોગ કરી? કાજીની કસ્તીનો ઉપયોગ કરીને ગયા. યાદ રાખવાનું આવું. દચીગામ નેશનલ પાર્ક, સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક, કિશ્તવાર નેશનલ પાર્ક ને કાજીનાગ નેશનલ પાર્ક. લદ્દાખ તો છે જ તે. ચલો,